બંદરવા વાણિયામાં હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતાર શ્રીમાન રવજી મહેતાના આત્મા શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાત રે દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નાશ્રયદાતા। ભગવાન પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાવૃત વંચાય છે। મોક્ષમાળામાંથી શિક્ષાપાઠ ત્રીજો કર્મના ચમત્કાર વાંચો। હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જાઉં છું, એ ઉપરથી વિચાર કરશો તો તમને પરભવની શ્રદ્ધા દ્રઢ થશે। એક જીવ સુંદર પલંગે પુષ્પશૈયામાં શયન કરે છે, એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી, એક ભાત ભાતના ભોજનોથી તૃપ્ત રહે છે, એકને કાળી જારના પણ સાંસા પડે છે, એક અગણિત લક્ષ્મીનો ઉપભોગ લે છે, એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે, એક મધુરા વચનથી મનુષ્યના મન હરે છે, એક અવાચક જેવો થઈને રહે છે, એક સુંદર વસ્ત્ર અલંકારથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી, એક રોગી છે, એક પ્રબળ છે, એક બુદ્ધિશાળી છે, એક જળભરત છે, એક મનોહર નયનવાળો છે, એક અંધ છે, એક લૂલો છે, એક પાંગળો છે, એક કીર્તિમાન છે, એક અપયશ ભોગવે છે, એક લાખો અનુચરો પર હુકમ ચલાવે છે, એક તેટલાના ટુંબા સહન કરે છે, એકને જોઈને આનંદ ઉપજે છે, એકને જોતા વવન થાય છે, એક સંપૂર્ણ ઇન્દ્રિયવાળો છે, એક અપૂર્ણ છે, એકને દિન દુખિયાનું લેશ ભાન નથી, એકના દુઃખનો કિનારો પણ નથી, એક ગર્ભાધાનથી હરાયો, એક જન્મ્યો કે મૂવો, એક મુએલો અવતર્યો, એક 100 વર્ષનો વૃદ્ધ થઈને મરે છે, કોઈના મુખ, ભાષા અને સ્થિતિ સરખા નથી, મૂર્ખ રાજગાદી પર ખમાખમાથી વધાવાય છે, સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે। આમ આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છો, એ ઉપરથી તમને કંઈ વિચાર આવે છે? મેં કહ્યું છે, છતાં વિચાર આવતો હોય તો કહો તે શા વડે થાય છે? પોતાના બાંધેલા શુભ અશુભ કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે। પરભવ નહીં માનનાર પોતે એ વિચાર શા વડે કરે છે? એ વિચારે તો આપણી આ વાત એ પણ માન્ય રાખે। કર્મના ચમત્કાર। આખું જગત કર્મનું નાચું નાચે છે। કોઈ દોડે છે, કોઈ ઊભો છે, કોઈ હસે છે, કોઈ રડે છે, કોઈ ખાય છે, કોઈ ઊંઘે છે, બધું જુદું જુદું, કોઈ કોઈને મળતું નહીં। કેમ નહીં મળતું? પૂરો ભૂમો કર્યું તે લઈને આવ્યો છે। કર્મના ચમત્કાર। ધનજી શેઠ છે કર્મની ગતિ। એક ગુરુના વિદ્યાર્થી તે થઈ બેઠો પૃથ્વીપતિ। મારા ઘરમાં ખાવા રદ નથી, રમાડતો ગોકુળ મોકળા, ગુરુને ઘેર લાવતો લાકડા। તે થઈ બેઠો સિંહાસન ચડી,
મારે તુમડીને લાકડી કોણ બોલ્યું? સુદામા, મારો જ મિત્ર, સાથે ભણતા હતા અમે. આવી દશા કેમ? કુળે બહુ જે પોતે લાવ્યા છે. ગાંધી છે તે કર્મની ગતિ, એક ગુણના વિદ્યાર્થી. સુદામા અને કૃષ્ણ. સુદામા ગરીબ હતા, બ્રાહ્મણ હતા, ભક્તિ બદલ દિવસ ગાળે, માગવા ના જાય. કોરાણી કે તમે માગવા જાવ ને, આપણે બ્રાહ્મણને માગ્યા શું વાંધો છે? ના જાવ કે તમે કહો છો તો મિત્ર મોટો રાજા છે, જાઓ. ગયા તો જોયું તો આ કેવું એક જ ગુણના વિદ્યાર્થી. અરે એ કૃષ્ણ પણ જીવમાં કેવા કદાચ થયા. જન્મ તે કે જાણે નહીં, મરતો ત્રિકમને કોઈ પાણી તરસે મરી ગયો, પાદાર ના મળ્યો. 56 કોટી જાદવ હતા. અમારા છોકરા પાણી નથી પાતા. 56 કોટી જાદવ પાત્ર હતા, તેને પાણી બાંધારો ના મળ્યો. ગાંધી છે તે કર્મની ગતિ, એક ગુરુના વિદ્યાર્થી. તે થઈ બેઠો પૃથ્વીપતિ. સુદામા તો કાળ રદ જ નથી. આ શું બન્યું? દરેક જીવે પોતાના પ્રભુમાં કરવું ફળલાવ્યો છે. એમાં આગુ પાછું થાય નહીં. રડો છો શું કરવા? તમારું રડેલું તમે ખાવ છો. કોઈને વધારે છે એ પણ એનું જ કરેલું છે. પુણ્યનો દોષ નથી. તમને લક્ષ્મી મળી તેનો દોષ નથી. શાહુકારી છે, પણ એ લક્ષ્મીનો દુરુપયોગ કરો તો ગુનેગારી છે. મળી છે તો શાહુકારી છે. એમને એમ ના મળે, સારું કોઈ તો માટે મળ્યું છે. મળ્યું વાંધો નહીં, એ તો શાહુકારી છે, પણ એનો દુરુપયોગ કરો તો ગુનેગારી છે. મળ્યું છે તો વાપરજો. બીજી વાત, આ ઘન કી છે, ગરીબો હોય ગરીબ ના હોય, મોટો કરોડપતિ હોય કાલે રોડપતિ થઈ જાય. શું કે સગવાની ઠ સાલમના શેરીએ છેરે ભીખ માંગતા. ભારતનો છેલ્લો રાજા બહાદુર શાહ, એનો છોકરો બી અત્યારે કોઈ જોણતે ને વંશજ કોણ છે? આવું ઘરની ગત. કૃપાદેવે સત્તાધાર વખતે મિત્ર માટે લખ્યું છે, વડોદરે વસેલ આ સયાજીરાવ સોંબરે, અધિપતિ નથી બની ગતિવતી થયો ખરે. ધણી છતાં મલાવરાવ કેદમાં ગયા અરે, ગતિ વિચિત્ર કર્મની અશોક શું ધરે. કૃપાદેવે સત્તાધાન જેવા સોંકડા વખતમાં રચેલી કવિતા પણ કેટલી બોધદાયક છે. બોધદાયક છે, પણ પ્રાસ અધિપતિ ગતિવતી અતિ બોધદાયક. વડોદરે વસેલ આ સયાજીરાવ સોંબરે. સયાજીરાવ ખરો વારસદાર તો મલાવરાવ હતા. અંગ્રેજ હાકેમે એને પદભ્રષ્ટ કર્યો આરોપ મૂકીને, અને ઢોરો તાર થયો. સયાજીરાવને ગાદી બેસાડ્યો. વિચિત્ર ગતિ છે. વડોદરે વસેલ આ સયાજીરાવ સોંબરે, અધિપતિ નથી બની ગતિવતી થયો ખરે. ધણી છતાં મલાવરાવ કેદમાં ગયા કરે. ગતિ વિચિત્ર કર્મની શું કરે? શું ભોગવો છો? મોહદેવ લઈને આવ્યો છે તે ખાવ છો. રડો છો શું કરવા? અરખે શું કરો છો? પાછું બદલાઈ દેશે. આવું રે ના રે. ખેતરમાં ગયા, બાજા 3 રોટલા લઈને જાનની ડાળે બધી ખેતો ખોતરવા માંડ્યો. ઘડીએ ઘડીએ જુએ 3 રોટલા તો કેટલા લાવ્યો તો?
હાજરી ના થતા શેના લાયો તો જે લાયો તો તે છે રડવાનું નહીં તમારી કમાણી તમને મળી છે દરેક પ્રાણી પ્રજ્ઞાધીન છે પ્રભુ જે કરતે લઈને આવ્યો છે ભગવાને તો જીતાવ્યા હોત તો હરખું બાતું આપ્યું હોત ભગવાન તોથી નથી આ પરબો હતો તોની કમાણી લાવ્યા છો અને અત્યારે પણ જે કમાશો તે પરબો લઈ દેશો આ બધી કમી તો જગત ને કેવું બધું વિચિત લાગે હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી દઉં છું એ ઉપરથી વિચાર કરશો તો તમને પ્રભુની શ્રદ્ધા દ્રઢ થશે એક જીવ સુંદર પલંગે પુષ્પ સૈયામાં શયન કરે સુંદર પલંગ હોય એકને લાકડો વચમાં હુવા નથી મળતું અને એકને ખાસા જાડો ગોદડો પહેરી ઉપર પંખો ફરે એર કન્ડિશન અંડરલોકની ગાદી અને એકને તરણ તેડ ઉપર ગાતું ટાટું કઈ હુઈ રે ઓઢવાનો પાથરવાનો પેલા ભીના છોકરા 3 છોકરા મોટા કોથરામાં ભેગા હુઈ જાય ઓઢવાનો કોથરો ને અને ધનવાન હતા હું જઈ ભૂલો પડું છું આ કેટલી ચોપો ઉભા હીટર કેમ રડી નાખ્યા પેલો રડી નથી આવ્યો પેલો અદેખ તો ખોટું છે તમને મળ્યું છે તમારું કરેલું છે હવે અત્યારે જે કરશો આવતા ભંગ મળશે કરેલું નકામું નથી થતું કોકની કમાણી કોક ખાતો નથી દરેક પોતાનું રહેલું ખાય છે જે પરભાવ હતો એની ખાતરી છે આ એક જીવ સુંદર પલંગે પુષ્પ શૈયામાં શયન કરે છે એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી ફાટેલ ગોદડી પણ નથી ડાળે તૂટ થાય છે કપડામાં પણ કેવા સચ કપડા પહેરા છે પેલા પહેરવા જાય ને તો ભાડે લાગતા અત્યારે બધા પહેરવા તો કપડો ગરીબ ને શી દશા હોય તે ગરીબ જાણે અને ધનવાન ને ખબર ના પડે ગરીબ કેવો હોય આગળ આવશે એકને કાળી જાના પણ થતા પડે છે એક ભાત ના ભોજન થી તરત ભાત થાળી ભરેલી છે જાત જાતનું બધું થાળી માઇન એટલું છે તોય ગળે ને થતો મોટા ઘરનો વણિયાનો શેઠ નો છોકરો તે નહીં ભાવતો ધન કાકી તને દહીં લઈ આપતો થાય અને પેલા ગરીબ ને ઉકો રોટલો હોય ને તો એ ભાવ બિસ્કિટ જેવો થાય એક કે છે શામાં ખાઈશું બીજો કે છે શું ખાઈશું શામાં ખાવાનું હાથમાં થાળી મોમાં બીજો કે શું ખાઈશું ખાવાનું નહીં તો શ્યામાની વાત જ ક્યાં એક તો કાંતે ભાજી રોટલો ખાધો શું ભાજી ને રોટલો ખાધો બાકી ભાજી નહીં ભાજી રોટલો ખાધો અને એકને તોય નહીં ગમતું મોડું નહીં ભાવતું કે મળે એટલે કેમ બન્યું
પેલો ભાજી રોટલો ના તે ખાય છે અને આ દૂધ પાક દૂધ પાક ખાય છે. કોઈના પુણ્યનો દ્વેષ કરશો નહીં. તમે તમારું ભોગવો છો. પરભવ હતો અને આવતો ભવ હશે તો પરભવ વાતે ચાલે છે. તો ભાવિમાં સુખી થવું હોય તો ત્યારે તમે સીધું વાવો. કોદરા વાવ્યા હતા, કોઠીમાં કોદરા છે ખાવ છો. બાસમતી ખાવી હોય તો બાસમતી વાવજો. દુઃખ આવ્યું, કેમ આવ્યું? દુઃખ વાવ્યું તું. સુખ જોઈએ છે, સુખ વાવજો. કરેલા કર્મનું ફળ છે. બધા જીવો કર્મને ભોગવી રહ્યા છે. એકને કાળીદારના પણ સોંચા પડે છે. ઘડિયું વરસાદ ઓછો, ઓછું પાકેલું, મોંઘવારી. પટેલ ચોરે બેઠેલા બે ચાર પાટીદાર. પેલો બારોડ જાય જોડે છોકરું. પેલા પટેલો પૂછરાવ આ છોકરું દુબળું કેમ? કે છે તો ભાઈ ખડિયાવાનું બેવું ને લુખું ખાવાનું. તો છોકરું તો બારોટનું ને લુખું લુખું ક્યાં છે? લુખું લુખું નથી. એટલે એકને કે શું ખાઈશું, બીજો કે શેમાં ખાઈશું. કંદોની છોકરી દુકાને ઉભેલી અને લોકો દુકાળ પડેલો પાવડા કોદાળ લઈને મજૂરી કરવા જાય. સરકારે રાત કાઢે તે શેર મચ્છર રાત ચારે આપે, રોટલા ખાઈને ખાય. પેલી કંદન છોકરી પૂછે ને બાપાને, બાપા શું કરે? મજૂરી કરશે ને જ્યારે રોટલા કરશે એમને ખાધોની ભૂખરી ના મળે તો તું ખાધો ભૂખ દેખી રહી છે. આ કંદોની છોકરી ખાધોની ભૂખ દેખી રહી છે, પણ પેલા તો કાળી જાતનો રોટલો. એક અગણિત લક્ષ્મીનો ભોગ અગણિત કે તેની ગણતી જ નથી. એટલા બધા પૈસા કોઈ એક ફૂટી બદામ માટે રદરે. ફૂટી બદામ કેમ? પેલો લઈને આવે છે દેખાય છે, નથી રડકોથી હોય. એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ફરે છે. એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી. ખરા શિયાળામાં ફાટેલું. અને એકને ઘરમાં હીટર છે અને તોય બ્લેન્કેટ ને જરે ઓઢી હુઈ છે, હૃદય ઓઢી. અને બીજો ખેતરમાં તૂટી હોય હુઈ છે. કેમ? દરેક પોતપોતાના કર્મ ભોગવે છે. બ્રહ્મચારીજી હાઈસ્કૂલમાં શિક્ષક હતા. મોર્નિંગમાં છોકરાઓ રે એક બ્રહ્મચારીએ કટાક્ષમાં કહ્યું, કોઈ છે તે 200-400 રૂપિયાની શાલ લઈને આવે છોકરો વડે, કોઈ છે 20-25 રૂપિયાની નાની કામ નહીં લાવે, અને કોઈ 2 રૂપિયાની ચાદર ગજ્જાની ગોઠવે. બ્રહ્મચારી કહે છે પૈસા પણ ટાળવાય. પેલા બસ 250 રૂપિયાની ચાર્જ ને પેલા 2 રૂપિયાની ચાર્જ. દરેક પોતાના કર્મ પ્રમાણે ભોગવે છે. અને મળી તો થાય કે પછી કોઈના સુખની દેખી ના કરશો, કોઈના દુઃખની બળતરા રાખજો. પાતા દેખો થઈને મરી જાય, પોતાના છે તેની ભોગવા. એને મને એને નહીં, પણ તું લઈ આવે તે તને મળ્યું. તારું કોઈ ખૂંચાઈ લીધું નથી. એક બુદ્ધિશાળી છે, એક જળ ભરત છે. જળ ભરત એટલે
બુદ્ધિ વગરનો, પણ જળ ભરત તે બુદ્ધિ ન વાળો હતો, પણ જાણી લે બુદ્ધિ વગરનો એમ દેખાયો હતો. ભરત ઉંમરે પહોંચી છોડી વૈભવરાજને વનવા ગંડકી તીરે આશ્રમ બાંધીને રહ્યો. રિટાયર્ડ થઈને ચંદ્રવર્ત હતો, વાનપ્રસ્થ. પૂજા કરવા જાય નદીએ નહીં ના આવે ને બધું ભગવાન એક વખત સંધ્યા પૂજા કરીને આવતો હતો ભરત રાજા. એક હરણી એની પાછળ કૂતરા પડ્યા, એટલે નદીનું વ્યાળીઓ કૂદીને પેટ પા ગઈ, પણ તરત તેને પ્રસૂતિ થઈ. જો હરણનું બચ્ચું મુનિને દયા આવી તો લઈ ગયા, ઘર છોડ્યું. આની પર માયા થઈ, રાજ છોડ્યું, રાણી છોડી, ઘર છોડ્યા, છોકરા છોડ્યા. આવા આવું બચ્ચું છે રસ. એને જાતે અનાજ ખવડાવે, લીલું ઘાસાને ખવડાવે, કે મારા હરના બચ્ચાને મુનિ ઉપર પ્રેમ, એના પગ ચાટે, અને મુનિને માયા થઈ મારું બચ્ચું. ના આવ્યું તો વાટ જો કેમ આવ્યું નથી, અને પેલું બચ્ચું એના વગર જુરે. આખી જિંદગી એમ તો થયું, પણ મુનિ મરવા પડ્યા. આ બચ્ચાનું કોણ? મરતી વખતે એમાં રહી ગયું. હરણના અવતાર લેવો પડ્યો. પછી જોયું હરના અવતાર પછી બ્રહ્મ અવતાર આવ્યો. એ જળ પર એને પર બહુ ભંગ થયું કે ગયા ભવમાં મેં સંગ કર્યો હતો, તેનું ફળ મારે ભવ ભોગવવો પડ્યો. માટે હવે કોઈનો સંગ કરવો, બોલે નહીં, ચાલે નહીં, અને જાડ્યો વેવાની કઈ પડી જ નહીં. એને ભાગ્યો ખાવા આપે તો ખાય, ના ખાવે એટલું ખાય, ના આપે ના ખાય. બોલે જ નહીં, બુદ્ધિ વગરનો. બુદ્ધિ હતી પણ કોઈનો સંગ કરવો નથી. એની ભાગ્યો એના ભાઈ કે તારો ભાઈ કશું કરતો જ છે ને, અને જમા બેસી જાય પાટલા ઉપર જોતું ઢીલું કરી ગાડી મેળ્યો. જંગલ મરે ફરફાટ મળે ખાય, અને ચિંતા વગર નો બસ શરીર ધારો પુષ્ટ. રાવણ દાદાની પાલખી જાય સવારી, એક ભોય થાય ગયો, 4 જણા સગનારા નથી. જંગલ લાભો કોને? તે પેલો જાડીઓ જોડે જળ ભરત એને પાલખી તરફ, પણ ખાય નહીં, ધક્કોમાં થખાય. હાથ પર ઉભો રે, બસ વિતરે ઉદયપુરની સ્થિતિ. રાવણ રાજા પાલખી બેઠા છે, પેલો જાય છે તે પણ દયાના ભાવ. દેડકું કેવું હોય તો ના ચકદે પડે કૂદીને જાય, પણ રાજા ઉપર થઈને પોળ જ મારે. સાલા સીધા નહીં ચલતા, हमको उदा था ऊपर અને ગાર પડે તને મારી નાખીશ, ફાડી નાખીશ. ત્યારે બોલ્યો રાજા, તું કોને મારે? આત્માને મારે. રાજા તો બોડ્યો ને જ્ઞાની. તે ભાવમાં જળ ભરત રહીને રહ્યો. તે લોકો શું કે જળ એટલે બુદ્ધિ વગરનો. બુદ્ધિ હતી પણ કોઈને સંગ કરવો. એક બુદ્ધિશાળી છે, એક જળ ભરત છે, એક મનોનયન વાળો છે, એક અંધ છે, એક લૂલો છે, એક પાંગળો છે, એક કીર્તિમાન છે. એટલે કીર્તિ નિરાપ્યસ
જો જાય તો ટળ નહીં થી કે એક એનો જ ભાઈ હોય ને આવો બે ભાઈમાં પાટલો ભેદ એક મોટો ધનવાન હોય દીધો મારા ગામમાં નરસિંહનાથા ખૂબ ધનવાન મોટો એને ત્યાં પૈસા હતા પણ છોકરું નહીં તે નાની ખડકીમાંથી એક જણ એને દત્તક લીધો છોકરા એનો હગો ભાઈ તો ખેતર મજૂરી કરતા સુધી આ નરસિંહનાથા ત્યાં તૈયાર પૈસા વાળો થઈ ગયું ભાગ્યનું અમે જોયું પેલો મરતા સુધી મજૂરી કરતો તેનો હગો ભાઈ અને મોટા ત્યાં આવ્યો તો એને પાછી વસ્તી નહીં નામું છો બોલે તો સુરીર જવું એને વસ્તી પણ એને પગલે પછી એની બહેરી બે છોકરા થયા આટલી બહેરી નતા થતા એને પછી મરી ગઈ ત્યારે ફરી પાછા નરસિંહનાથા પણ બીજા બે થયા મોટાને કોણ ના શું કેવું છે એક ભાઈ મોટો ધનવાન છે એક ભાઈ આખી જિંદગી દાંતરડા ખપી લઈને લોકો મજૂરી કરતો હતો બે સગા ભાઈ માં પણ ભેદ પડે વાસુદેવ ને બળદેવ બે સગા ભાઈ પણ વાસુદેવ ની ગતિ બળદેવ ની ગતિ જુદી બળદેવ દેવલોકમાં જાય અથવા તો મોક્ષ જાય બે સગા કેમ કર્યું તે ભોગવે છે એક લાખોનું તરપુકમ ચલાવે છે એક તેટલાના ટુબાસન કરે છે એકને જોઈને આનંદ ઉપજે છે જોઈને આનંદ આવે એકને જોઈને ના ગમે એમ મોડ કોણ જોઈએ એક સંપન્દ્રિય વાળો છે એક અપૂર્ણ છે એકને દીન દુનિયાનું દેશપાન નથી એકના દુઃખનો કિનારો પણ નથી ગરીબ કેવા હોય એક જાણતો જ નથી શારી ભદ્ર જાણતો તો ગરીબ કેવા હોય શારી ભદ્ર ને કોઈ દેવતાએ વસ્તુ આવતી હતી દેવમાંથી રોજ 100 પેટીઓ આવે કપડા શણગાર ને ખાવાનું એને એની બત્રી રાણી બત્રી વહુ 33-99 પેટીઓ રોજ આવે દેવતા અને શારી ભદ્ર ને બધી જાતનું દેવતાએ સુખ એને કલ્પના ગરીબ કેવા હોય ગરીબ કેવા એની ખબર રાજા ગામમાં એક રત્ન કમળ વેચનારો વેપારી આવ્યો ફેરી ફરતો હતો રત્ન કમળ લેવા હોય તેને રાજાના આગળ ત્યાં ગયો શું કિંમત એકની 1 લાખ જો નહીં આપણાથી લેવાય રાજાથી ના લેવાય તો બીજો કોણ લે આખા ગામમાં ફરે પણ કોઈ લીધું નહીં વેપારીને આખા ગામમાં કપડું માલ ખપેવો નથી એટલે છેલ્લા ફરી ઓટો મારું ત્યાં શાલી ભદ્રની માએ બોલાયો શું વેચો છો રત્ન કંબળ શું ભાવ 1,00,000 નહીં કેટલો છે 16 મત 32 જોઈતો હતો રાજાથી એક ના ખરીદાયું અને પેલી શેઠાણીને 32 જોઈતો તો 32 લઈને પેલો 16 લઈને કાકડા કે આપી દો 32 બહુ નહીં પેન્ટ તો દેવતા આવતો હતો તે રૂમાલ ગુંચી નાખી દેખાડ પેલો
વાડા નાખી દીધા. પેલી વાળવા આવે રત્ન કમળ જોઈને લઈ ગઈ, ઓળીને ગઈ રાધાને બગીચામાં વાળવા. પેલી રાણી કે ક્યાંથી લાવી? શેઠના વાડા પડ્યા હતા ખતરા. આપણાથી એક ન લેવાયું. એ શેઠ કેવા છે? મારે શેઠને જોવા છે. બોલાવું શેઠ ચારી બધે મોકલો. એની માં તમારો છોકરો કદી બહાર નીકળ્યો જ નથી. દેવતા શું ભોગવે છે? સાપ પ્રમાણે રહે છે. પણ રાજા સાહેબ એમ કરો ને, તમે પધારો, અમારો અગણ પાલન કરો, તમે આવું ત્યારે તો દેવતાએ બધા રસ્તા ને બધું એવી શોભા કરેલી. નાટક ને ચેટક ને સાથિયા ને દેવતાએ કરેલું. એટલે રાજા તો જોતા જોતા જાય છે. પછી આવ્યા ઘેર. શેઠાણી કે છે છોકરાને હાથે મારતી ખબર મૂકી. રાજા આવ્યા છે તો હું કેવો વેપાર કરું છું? જોખી નાખી દેજો ભંડારમાં. આ તો કે ચીજ નો વેચાતી દેવાની. એને આનું ભાન નથી કે માનમાં છે રાજા. વિચારતી લેવાની ચીજ ન હોય. રાજા છે, આપણે માથે છે. ઝટકો લાગે. હું તો એમ માનતો હતો મારાથી કોઈ મોટો નથી. એને દુઃખ લાગ્યું. માત નહીં. પછી 32 સ્ત્રીઓને સમજાવીને 32 દાડો દીક્ષા લઈશ. એની બેન બધા ધરાપત્રને પરણાવેલી. એક વખત એના પતિ નવરાત્રિની આંખમાં આંસુ જોયા. તું કેમ રડે છે? મારો ભાઈ 32 દાડે સાધુ થવાનો. તો જનાબ કે તારો ભાઈ તો કાયર, હજુ 32 દાડે. તો પેલી કે કેવું છે આનું કરવું અઘરું લઈ લાવું છે. ના તો ટડકો નથી લાગવાનો. વેરા ગયા સારી કઈ નીકળ. હજુ 32 દાડો વિશ્વાસ રાખે છે. એવા ધનવાન દેવતા વસ્તુ આવતી તેને પણ ત્યાગી નહીં. એકના સુખનો પાર નથી ને એકના દુઃખનો પાર નથી. જવાહર જેના કપડા ફ્રાંકમાં ધોવાય એને ગરીબી શી ખબર હોય? ખબર તો કોને હોય? સરદાર ને. નોનપક્ષાનો પોટલો લાવતા હતા. પાટીદારનો છોકરો કરમસદ થી ચાલીને પેટલાદ ભણવા જતા હતા 5 ગામ. ગરીબને જ ખબર, જવાને શું ખબર પડે કે ગરીબ દેશમાં કેવા હોય? એ તો સરદાર જાણે. એકને દિન દુખ્યાનો જાણતો વિધાતો એના છોકરો પણ નથી. એકને દુનિયાનો ભાન નથી. એકને દુઃખનો કિનારો પણ નથી. એક ગર્ભાધાનથી હરાયો. આયુષ્માન બધા સરખો નહીં. એક જન્મ્યો કે મુવો. એક મુવેલો ઉતર્યો. એક 100 વર્ષનો વૃદ્ધ થઈને મરે છે. 100 વર્ષ સુધી કોઈ જીવે, કોઈ 5 વર્ષે જીવે, કોઈ 10 વર્ષ જીવે. કેમ? જેટલું આયુષ્ય આવેલો એટલો જીવવાનો. આયુષ્ય એટલે 1 મિનિટ ના જીવે. અને આયુષ હોય તો ના મરે. દુઃખ પડતો ના મરે. ગોળી વાગે તો ના મરે. આ તમારી સામો ગોળી વાગેલો તે ક્યાં છાતીમાં મળી. અને તોય આજે 95 વર્ષે
ખોખાને બોલાય છે 50 પેલો ગોળી વાગી આવે છે, કોણ મારનાર છે? અને મરવાનું થશે તો ઠોકરવા છે મરી જશે. ચિંતા ના કરો, લઈને આવે તે ભોગવો છો, તમારું કોઈ લઈ જવાનું સમર્થ નથી. અને મરવાનું થશે ત્યાં ઠોકરવા છે મરી જશે. આ વિષયમાં કોઈ એક મિનિટ આગી પાછી નહીં કરી શકે. અને તમારું છે તે કઈ નહીં જાય. તમારે ત્યાં ઘર પૂછતું બાણ ખકડાવતું આવશે. ચિંતા કરો આત્માની. બનનાર છે તે ફરનાર નથી, ફરનાર છે તે બનનાર નથી. તો પછી અન્ય ઉપાધિના આધીન થઈ પરમાશુકા ધારણ કરવો, બોધેલું મળવાનું છે. તમારું જાય જ નહીં. ગાટકો પરમાતો મોત તો પોતરો થયો. હવા ઉઠી દાંતન કરવા અંદર મોડો થવા ગયો. તે બહાર પેલો છોડવો બદામ, એ છોકરો પેલે બદામ પડી તો પીડી થાય. એક છોકરો આવ્યો ને, ગંડો કૂદી નીકળ્યો. તે બદામ વીણવા આવ્યો છે, પણ કૂદી નીકળ્યો. મનમાં શંકા થઈ, તરત ઘડિયાળ બહાર આગળ ઘડિયાળ ના મળે. એ માર્ગ કદાચ મેં આગું પાછું મૂક્યું, પણ કૂદી નીકળ્યો કલાઈ ગયો છે કશો જતો રહ્યો લઈ. એનું મોડું જોયું નથી. હવે ઘડિયાળ તો મેં તો જવા તો કઈ નહીં, આપણે ક્યાં હતું એ મને મફત મળ્યું હતું, કેવું પૈસા ખર્ચ્યા. મોરબી ગયો હતો ને મોચવા, ત્યારે જયંતીલાલ આપ્યું મોરબી વાળા. એટલે મારે કઈ ચિંતા નહીં. લીએમ દિયા લીએમ દિયા એટલો હતો. એક જણે કોકનો ઘોડો ચોરી લાવેલો, તે ગુજરી વેચવા જતો હતો. એને ઠગ મળ્યો કે ઘોડો આપવો કે આપવો છે, પણ લાઈન ઉપર નાણી જો તે પેલો જોડા કાઢીને ઘોડે બેઠો. પેલો પાછો આવે છે નો, પછી પાછો ગયો તને પૂછે છે શું પૂછ્યું? લીઆમ દિયા નફે ત્યાં. એમ જે ઘરે પૈસા ખર્ચ્યા જ નતા, પણ એ ઘડિયાળમાં છેડો ના છોડે. મોરારી બાપુનું ભાષણ થતું હતું સોમૈયા કોલેજ, સમયા કોલેજ. ત્યારે પોલીસો આવ્યા, અનબાનું ખખડાયું. હું તો બપોરે ખાઈ હુઈ રહેલો. પેલા બારની પેલું 18 શું કરે ગેરેજ. એટલે પૂછો કે બાબા તમારું ઘડિયાળ લો. જે ઘડિયાળ મેં પછી સંભાળ્યું કોણ લઈ ગયું શું થયું કશું નહીં, પણ મારો છાપ છોડે. ઘડિયાળ ઓળખું કયું, ચોરી ગયો તો ખબર નહીં, આડ્યું મુકાયું, હવે ચોરી તો ચોરને ઓળખો કે ના? એક છોકરો બધા વીણવા આવ્યો હતો અને પૂછ્યું, મોડું જોયું નથી, તે ઓળખું. ચાલો કે તે હું તો બેઠો. પછી રિક્ષા કરી 6 રૂપિયા અને લઈ ગયા મને તો ચેમ્બુર હોદ્દાની પાસે. ઘડિયાળ કા મારું ઘડિયાળ છે, આપો કે ના મળે એમ ફરિયાદ કરીશ ને ફરિયાદ લખી આપી. હવે આપો, હવે ના મળે તો આગલા દિવસ જવાબ આવશે તારે. હું તો લીલે થોડું પાછું આવ્યો. પણ એ ઘડિયાળ પોલીસો ફરી પાછા આપવા આવ્યા. મુંબઈમાં તો
ટ્રકો ખોઈ જાય તો જડે નહીં, આવું ઘડિયાળ તમારું છે નહીં જાય, પણ ખખડાવતું આવશે અને જવાનું હશે તે ઓછો તો નહીં જાય, કોઠીમ ગાછો તો મરી જશે. ચિંતા ન રાખો જીવનની કે વસ્તુની. જીવવાના છો તો કોઈ મારી નહીં શકે અને મરણ કોઈ રોકી નહીં શકે. તમારું કોઈ લઈ જવાનું સમર્થ નથી. ઘડિયાળ બાણા ઠોકતું આવ્યું. તે દાંત નક્કી જ છે, જીવા તો જીવવાના જ, અને આપણું જવાનું નથી. બનનાર છે તે ફરનાર નથી, બનનાર છે તે ફરનાર નથી. તો પછી આત્મીત કરવામાં કેમ ના ગાળવો? તમે બાજુ કોઈ ચાલવાની મોઢેલું જ મળવાનું છે. કોઈના મુખ ભાષા અને સ્થિતિ સરખો નથી. દેખાય છે? નાક થી જગાય નાક, ઓખે જાય ઓખ, પણ કોઈ કોઈનું મળતું નહીં. એટલે પેલો કાક કે છે મારા બાળક તો કેટલો બીમો, કોઈ કોઈનું હરકું નહીં. નાકને નાક છે, ઓખે ઓખો છે, પણ કોઈ કોઈનું મળતું નહીં. એમ તો કેટલો બીમો કે છે. કોઈના મુખ, કોઈની ભાષા, ભાષા મોડું ના તો કઈ ફરો બોલે ખબર પડે. અરે બોલે છે તો ખરો, પણ તે પાછું રેકર્ડમાં બોલે છે કે પ્રત્યેક બધી ખબર પડે. બોલે છે તો ખરો, સરખું બોલ, પણ સ્ત્રી બોલે પૂરતી ખબર પડે. કોઈ કોઈની ભાષા મળતી નથી. કોઈ કાનો હિડસાઈ મળતી નથી. જુદું જુદું પાછળથી જોવાની કઈ પરણો થાય છે. કોઈ કોઈનું મળતું નથી. કેમ? દરેકની કર્મ જુદા છે. શાનું મળતું આવે? કોઈના મુખ, ભાષા અને સ્થિતિ સરખા નથી. મૂર્ખ રાજગાદી પાર ખમા ખમાથી બતાવાય તો મૂર્ખા. 35% નોકરી મળે, 95% ના. સારા મૂર્ખા કોમળ તો જન્મ્યો, 55% કરે પોતના હોતો ને. 55% નોકરી ના મળે, મૂર્ખા રાજગાદી. શું એક ભાઈ એનો કર બીજું શું આવ કેવું? મૂર્ખ રાજગાદી પર ખમા ખમાથી વધાવાય છે. સમર્થ વિદ્વાન ધક્કા ખાય છે. બોરસર વાંચવા જતો, એને 2 દુકાનો છે દવાની. તે MSc એટલે દવાનું શીખેલો, એવો ભણેલો. 150 રૂપિયા નોકરી કરવી છે. અલ્યા મૂર્ખા, એના કરતા તમારા ખેતરમાં આવીને તને પછી આપીશું. ખપડે ખોદવું પડે. ભણેલો એટલે ક્યાં થાય? બીએ થયો ને, મારો છોકરો ખેતર થયો કે બીએસ છે ને. જોડોતાર નહીં તો બીએ છે. એ જોડોતાર વધારે બીએ. તને ભલે તું એમાંથી ભણ્યો, એના કરતા ખોદવા તો 50 રૂપિયા છે. મારે બીજે જવાય કે હું ભણેલો તો. અને મૂર્ખા રાજ કરે છે. ભાન જ નથી, કશું ભાન નહીં. સૌ દિવસ ધક્કા ખાય છે. મૂર્ખ રાજગાદી પર ખમા ખમાથી વધાવાય છે. સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે. આમ આખા જગતની વિચિત્રતા કોઈ કોઈને મળતું, કોઈ કોઈને મળતું છે. એટલું જ નહીં, પણ આજે છે ને કાલે બદલી જાય પાછું. એવું નહીં, કાયમ રહેવાનું નહીં.
એની જિંદગીમાં 2-3 બહુ થઈ જાય. ધનવાન હતો નિર્ધન થઈ જાય, અને નિર્ધન હોય ધનવાને થઈ જાય. મારા ગામમાં ના કાશીદાસ પેલી ગરીબ સ્થિતિ, પછી એને પૈસો થયો, ઘણો થયો, બહુ થયો. ગમની બાબર પોંચ માની હવે નીકળે કે જમાના ક્યાંથી હોય કોઈ નહીં. આ તો 100 વર્ષ પહેલાની વાત છે. મને જ 55 હવે એની નાય કાશીદાસ એવી દશા આવી, બધું વેચવું પડ્યું. સ્વામને કોણ આપતું હતું? કોઈ બંગલી વાળું, એની બંગલી વાળી ન ઓળખાય. બધે પૈસા જતા રહ્યા, પણ માણસ સારો. જમીનો મકાનો વેચીને પણ લોકોના પૈસા તદ્દન હાથે ભાગે થઈ ગયો. છોકરાએ કોઈ મદદ ના કરી, હોનું કઈ જતા રહ્યા. વિચારો કરી ઉનાળાનો દાડો, અને ખેતરમાં વાડ કરતો હતો. ખરો તડકો. નારાયણભાઈ જાય. એ નારાયણભાઈ ને ત્યાં જયારે જાહોલાલ હતી ત્યારે મોટર હતી. એ કલેક્ટર ત્યાંથી કે ત્યાંથી નોખનારો દેશી નહોતો, રોયલી હતો, અંગ્રેજ. આમ કે રોયલી કહીએ ને. અને મોટો આવે ત્યાં ધૂળ ઉડે. રોડ એ નારાયણ કાશીદાસની સ્થિતિ થઈ. બધું થતું. એક બહુમાં બે બહુ. એની ચીઠી હોય, ગુણ કપાય, સાકર મળે. જાતે લેવા ગયો તો પાછળ સાકર ના આપી. કહી દે એ શું આપવાનું? એની મોટર ફરતી હતી, હૃદય તો ઉભી રાખે, લોકો બેહાડે. કોઈ તો એસટી થઈને બધું થયું, પણ નાય કાકા જગા ના આપે. એ તેનો તાપવાનો હતો. એની ઘર લોકો મફત જતા હતા. એને એટીમ હોય, ભાડું તો ખતો જગાડ નાય કાકા. એ ભોમાં કઈ સ્થિતિ થઈ જાય છે. આવું રે છે એવું નક્કી નથી. કાલે શું થઈ જાય? કમની ગતિ વિચિત્ર છે. રામને રાજ મળવાનું હતું, રાત પટી ગયું, વનવાસ થઈ ગયો. એટલે કોઈ એમ ના મળતા અમારો આવું જ રહેશે, અને ગરીબે ચિંતા ન કર આવું જ રહેશે. અતિત પલટી જાય. મલાવરાવ ધણી હતો અને સહજરા રાજા થઈ ગયો. આ કાયમ સ્થિતિ નથી, બધું પલટાતું છે. કયું કારણ? કર્મ. દરેક પોતાના કર્મના ઉદયને ભોગવે છે. દુઃખ દર્શો નહીં. આમ જ હોય. પ્રાણી માત્ર પ્રાર્થને ભોગવે છે. જાવ ક્યાં? પ્રાર્થને મૂકીને ક્યાં જવાના? જ્યાં જાવ ત્યાં કર્મ 2 ડગલો આગળ ના આગળ. ચિંતા ના કરશો. મને જે મળશે તે ઘણું છે. સંતોષ રાખો, અને તે કદાચ ટોચું હોય તો ચિંતા ના કરશો. મેળવવા મળશે તો નહીં મળે, અને નહીં જોઈ તો ઝઘડામાં જ મળશે. અરે પ્રાર્થ તો ઘેડું રહેતે દૂર માગે તો ન માગે દોડતું આવે. માગશો તો નહીં મળે, નહીં માગો તો મને છોડે. કેમ? પ્રાર્થ તમારો પડછાયો છે. પડછાયો છોડે આપણને? પડછાની ઉપેક્ષા કરો તો પડછા તમારી પાછળ આવે. પડછાય આગળ કહો તો આગળ જાય. પડછાયો તમને નહીં છોડે. પ્રાર્થ તમારો પડછાયો છે. શું કા ચિંતા? એને ગરજો પાછળ આવે. તમે ક પ્રાર્થ હોતો છો?
તમારું છે તે નહીં જવાનું, નહીં હોય તે નહીં થવાનું. વાત કરી ને. બનનાર છે તે બનનાર છે તે બનનાર નથી. તો નક્કી જ છે. અમુક ફેરફાર કરી શકું એમ નથી. તો શા માટે ધર્મ નહીં કરવો? અમુક બેવું કરી શકું એમ છે નહીં. પણ આ તો થઈ શકે એવો છે. આ જીવન પ્રજ્ઞાધીન છે, પણ ભક્તિ સત્સંગ આત્માર્થ પુરુષાર્થનાધીન છે. ભક્તિ સત્સંગ કરશો તો થશે. અને છોકરા તો તરત આવશે, નહીં જોઈએ તો આવશે. કેટલાક ને ડાક્ટરી કરે છે, ભુવા ને જાગરિયા, તોય છોકરા નથી હોતા. ને કેટલાક ને હું મરતાય નથી તો ઢગલા હોય. કેમ? ઋણ મંદે છે, ક્યાં જાય? સંધુ ને ઉષાર કાગળ લખ્યો તો કંચતા તો આવ્યો ઋણ બંધે. ને વ્યવહારની કોઈ ચિંતા ના કરો, જે થવું એ થાય. મારે હાથપણ કરી લેવાને. આમ આખા જિંદગી વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છો. દેખાય છે ને? સરખું છે. તમે જુઓ છો એવું તમને કઈ વિચાર આવે છે? મેં કહ્યું છે, છતાં વિચારતો તો કહો તે શા વડે થાય છે? પોતાના બાંધેલા શુભાશુભ કર્મ વડે. કોકનો નહીં, આપણો બાંધેલો. કોકનો નથી, કરેલો છો. તમે તળદેવ આપો છો એમ જણાવ્યું. કોકે દુઃખ નથી મોકલ્યું, તમે કરતો ભોગવો છો. સુખ દુઃખ મનમાં આણીએ, ઘટ સાથે રે ગળ્યા. ડાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથ ના જડિયા. રઘુનાથ દશરથના દીકરા, એની માટે વેરુને ચોંટી દા એ નહીં તો આપણો કરેલો. રઘુનાથ આપણે પોતે બ્રહ્મને શું આપણે જે વેતન ચોટાડી ને તારા કનો ભોગવો છો. તો ટાળ્યા તે કોઈનો નહીં, કોઈની તમે ટાળશો. આપે કરતા ભોગતા આપે દૂર કરાય. કરેલા કર્મ તમે ભોગવો છતાં છૂટકો થશે. હવે લાગે કરો નહીં ચાલે. ક્યાં જવાના? એના સંકલ્પ ક્યાં જવાના? કોઈ શૌકાને છેતરાય, રાધાને છેતરાય, કર્મ કોઈ છેતરી શકે નથી. જ્યાં જાઓ ત્યાં કર્મ બે ડગનો આગળ નથી. એક માણસ જમવા ગયેલો, પીરસતા પીરસતા પેલો કંસાર આવ્યો. પછી બધું પીરસાયું એટલે પછી પટેલિયા ફરે જોયે બધું પીરસાયું છે. પછી બોલે કરો ચાલુ. એક જણ વચ્ચે રહી ગયેલો, ઘી નહીં આવ્યું. કંસાર તો આવેલો એટલે લાવો ઘી. તે દાર તો દિવેલની વાડીઓ પાછી દીવા કરવાની. એટલો લીલો આવ્યો ને, દિવેલ બંધો કઈ રહી ગયો. શું કરે? કર્મના કરશન્યા જાને શું જાવો? કર્મ દીવે તો જ્ઞાત ના ખાવો. વચ્ચે રહ્યો તો કોરો રહી ગયો. કોઈનો દોષ નથી. આપણા કર્મ આપણે ભોગવી રાજી થઈને ભોગવો. સાંથમાં દેવું પતે. વેરો છૂટો થઈશ. રડશો તોય કર્મને દયા નથી તો સંભાવ કેમ ના સહન કરો? પ્રભુ શ્રી કહેતા દુઃખ પડે રાજી આવો ને. આથી બમણું. અને તમે જવાના ક્યાં? સંભાળ. અને જો સંભાળ સહન કરશો નવો નહીં આવે. તરફડા કરશો જો કતરા કો ફન ઉભા રહે, ફન જતી ઊભી રહે તો આઈ પર ઝઘડો કરે.
તો પ્રભુ કહેતા કર્મને વિદાય કરવો, રાજી થઈને. હવે અમે રહેવાના નથી હો, માથે બધું લઈ જજો, પૈસા કે હિસાબ કરીને અમે તો જવાના, ક્યાં ઉઘરણી કરીશું, રાજી થઈને. પણ તમે રાજી ન થાવ ને, અને તરફડા તરફા કરતો હોય, કમ તો છોડે જ નહીં. જો જાઓ તો કર્મ બે ડગલા. પેલો દરજી હતો, મોંઘવારી શીવતો હતો, અને 3 મહેમાન દીઠા આવતા. ઘી મળતું નથી, સાકર મળતી નથી. આ મોંઘવારીમાં 4 રૂપિયા નોટ અત્યારે તો વધારે થાય. શું કરવું હવે? બે નક્કી કર્યું કે આપણે ખાલી ખાલી હોડી અમથું એ પેલા જતા રહેશે મહેમાન. તે દરજીએ ગત પકડ્યો અને પેલી દર્જણે માટલી પકડી, રોટની ખાલી ખાલી વડે. પછી બોલવા લાગી, હું કઈ ગતિ લી, મોટલી જતી રહી. પેલો દરેક કેવડ આવ્યો, ગદલીને ધાયો, બોલતા બોલતા બાબર ઉદી ગયો. તે મનમાં છું કે મહેમાન જતા ગયા છે. એ ચોકમાં પાછળ બોલવા માંડ્યા, હું કેવી ગતિ લી, મોટલી લઈને જતી રહી, હું કેવો ડાયો, ગધ લઈને થાયો. તો પેલા મહેમાન ગયેલા ને ગુંદરિયા ચીના બારી ખોલી, મેળે ચડી, ગોધડું કબાટ ઉગાડી પાછું વળેલા. એ બોલ્યા, અમે ક્યાં દૂતા, મેળે ચડી સૂતા. આટલું નાટક કરી તોય માટે કર્મને આદર આપજો. બાકી કર્મ કોને હું કહે નહીં. પોતાના બાંધેલા શુભાશુભ કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે. આજનો અનાદિકાળથી કર્મથી રખડ્યો છે. કર્મ શું? આત્માને ભૂલાય બધું કર્મ. પરભવ નહીં માનનાર પોતે. કેટલા કે પરભવ નથી, મારા એટલે મટી ગયા. પણ આ બધું વિચિત્ર કેમ? ભગવાને તોથી ચિત્ર આવ્યો હોય તો હતું ઘરકું પાછું હોય. એક જન્મ તોથી વાંદરો. શું ભગવાનનો બાપ માર્યો તેને વાંદરોમાં જન્મ આવ્યો? કયો કોનો કર્યો? એનો કરેલો પરભવમાં કર આવ્યું છે. ભગવાન લેતો નથી, દેતો નથી. આપણા કરેલા કર્મ આપણે ભોગવીએ છીએ. આ તો શું કર્યું? દોષ ભગવાન માથે ટોપલો ચડાવવાનો. ભગવાને કર્યું. ભગવાન ખોટું ને કોઈ કરતો જ નથી. તમે ભોગ આપે કરતા આપે ભોગ. અને પોતે ભોગવે તે બીજો કોણ ભોગવે? કરેલું આપણે ને. પોતાના બાંધેલા શુભાશ્રમ કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે. પરભવ નહીં માનનાર પોતે એ વિચાર શા વડે કરે છે? શાળે વિચાર કરે છે. એ તાર કર્મ પૂરું બાંધેલું. વિચારે તો આપણી આ વાત એ પણ માર કઈ વાત રાખે? પરભવ હતો એ સાબિત કરવા માટે કવિ ચિત્ર આપણને કહી. સુખદાન